એરપોર્ટ પર દુર્ઘટના બની છે। એરપોર્ટની છત તૂટતા એકનું મોત નીપજ્યું છે। ભારે વરસાદ અને તેજ પવનના કારણે દુર્ઘટના ઘટી। દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં ટર્મિનલ 1 ની બહાર લોખંડના પિલર્સની ટેકાવાળી છત અચાનક જ તૂટી પડી હતી। અકસ્માતમાં છતને ટેકો આપવા માટે વપરાતું ભારે લોખંડ ટર્મિનલની બહાર પાર્ક કરાયેલા અનેક ખાનગી વાહનો અને ટેક્સીઓ પર પડ્યું હતું। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 લોકો ઘાયલ થયા છે। એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્રણેય ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે જ સમયે CIFS દિલ્હી પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા હતા। ભારે વરસાદ અને તેજ પવનના કારણે આ દુર્ઘટના બની છે। દિલ્હી એરપોર્ટ પર આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। એરપોર્ટની છત તૂટી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 2 લોકો ઘાયલ થયા છે। જ્યાં ખાનગી વાહનો પડ્યા હતા ત્યાં આ છત પડી હતી। હાલ તો ફાયરના જવાનો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે। CRPFના જવાનો પણ મદદ માટે આવી પહોંચ્યા છે અને મદદ પહોંચાડાઈ રહી છે। अन्य महत्वना समाचार धोधमार वरसादथी दिल्हीना हाल बेहाल थया छे। दिल्हीमां भारे वरसाद बाद ताराजी सर्जाई छे। કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જળભરાવની સ્થિતિમાં વાહનો ડૂબ્યા છે। રસ્તાઓ ફેરવાયા છે બેટમાં। વહેલી સવારથી દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર NCRમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। શુક્રવારે સવારે જ્યારે દિલ્હીના લોકો જાગ્યા તો તેમણે રસ્તા પર પૂર જેવી સ્થિતિ દેખાઈ। દિલ્હી NCRમાં ભારે વરસાદના કારણે રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। ટ્રેનો ડૂબી રહી છે। હવે કેટલીક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે। ડૂબી ગયા છે વાહનો, જેના દ્રશ્યો દિલ્હીથી સામે આવ્યા છે। જળભરાવની સ્થિતિમાં વાહનો ડૂબ્યા છે। દિલ્હીમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદથી દિલ્હીના હાલ બેહાલ થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। इस वक्त हमारी मौजूदगी है दिल्ली के मिंटो रोड पे। पहले मैं आपको तस्वीरें दिखा रही हूँ कि किस तरीके से कनॉट प्लेस से सारा पानी बहकर जो है वो ढलान की तरफ जा रहा है। और अब आप तस्वीरें देखिए मिंटो रोड ब्रिज की। जी हाँ, जलमग्न हो चुका है मिंटो रोड का ब्रिज। बैरिकेड का केवल अगर आप बहुत ध्यान से देखेंगे तो एक ऊपर की जो लाइन है पीले रंग की, पीले ऊपर का जो पिलर होता है वो देखने को मिल रहा है, पोल जो होता है वो देखने को मिल रहा है। इसके अलावा सब कुछ डूब गया है। पीछे जो आपको डार्क ऑरेंज कलर में दिख रहा है वो एक छोटा ट्रक है। ये दूध का कंटेनर है जो इसमें डूब चुका है और जो पानी ही पानी आपको नजर आ रहा है। बताया जा रहा है कि इसके अंदर एक गाड़ी भी डूब चुकी है। ये तस्वीरें हम आपको मिंटो रोड की दिखा रहे हैं। मिंटो रोड का ये ब्रिज है जहां पर आप देख रहे हैं कि पानी लगातार भरा हुआ है। इस तरीके की तस्वीरें मिंटो रोड में होना आम है, लेकिन कुछ घंटों की बारिश के बाद दिल्ली में मिंटो रोड की ये तस्वीरें आपको दिखा रहे हैं जो कि पूरा भर गया है। पूरा यातायात जो है उसको स्टॉप कर दिया गया है। यहाँ से अब कोई ट्रैफिक फ्लो नहीं हो रहा है। एक साइकिल, एक कार, एक छोटा कंटेनर, एक जो छोटा ट्रक है वो इसके अंदर फिलहाल डूबे हुए नजर आ रहे हैं। कैमरा पर्सन जयपाल रावत के साथ प्रियंका कांडपाल, न्यूज़ 18 इंडिया, दिल्ली। તો રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। રાજ્યના રાજસમંદ જિલ્લામાં જોરદાર વરસાદથી ઘણા ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ। બપોર બાદ તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। તેજ પવન ફૂંકાઈ રહ્યો છે રાજસ્થાનમાં પણ અત્યારે ભારે વરસાદથી અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે। પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વરસાદી માહોલ યથાવત છે। રાજસમંદમાં ભારે વરસાદના કારણે વાહનો ડૂબ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। લોકોના હાલ બેહાલ થયા છે। વાત દ્વારકાના ભાડથર ભીંડા ગામે તંત્રની લાલિયાવાડી સામે આવી છે। ભાડથર ભીંડા ગામને જોડતા માર્ગનું કામ પૂર્ણ ન થતા ચોમાસામાં લોકો પરેશાન થયા છે। ભાડથર ભીંડા ગામને જોડતા CC રોડનું કામ અધૂરું હોવાથી ચોમાસામાં લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા વચ્ચે વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી પડી। ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ ના થતા આખરે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। દ્વારકાના કલ્યાણપુરના ગામોમાં પ્રથમ વરસાદમાં જ વીજ તંત્રની પોલ ખુલ્લી પડી છે। PGVCLની કામગીરી સામે ગ્રામજનો રોષે ભરાયા છે। કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં વીજળી ગુલ થતા લોકોને ભારે હાલાકી પડી।
સીમ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી। 4 દિવસથી વીજળી વિના લોકોને હાલાકી પડતા કલ્યાણપુર પીજીવીસીએલ કચેરીએ રજૂઆત માટે લોકો પહોંચ્યા હતા। તાલુકા ભાજપ પ્રમુખ, સરપંચ અને આગેવાનોએ રજૂઆત કરી। પાનેલી, બાકોડી, ભાટવડિયા સહિતના ગામોમાં હાલાકી પડી રહી છે। સતત 4 દિવસથી આ 2 છાંટા વરસાદના પડે અને પરબારી લાઇટ વહી જાય છે। 4 દિવસથી આ લાઇટ નથી। ધીમે ધીમે વરસાદ ચાલુ છે। અત્યારે હાલમાં હુવું હોય તો હુવાતું પણ નથી અને માલને પાણી પીવાનું પણ નથી। કલ્યાણપુર તાલુકામાં વિવિધ ગામોની અંદર લાઇટ વારંવાર ખોરવાય, તેમાં બાકોડી, ગાંગડી, લાંબા વિવિધ ગામોની અંદર વારંવાર લાઇટનો ફોલ થાય છે અને ટ્રિપિંગ થાય છે। તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત રીતે વરસાદ થઈ રહ્યો છે અને જો કે વરસાદ થતા પોલીસની કામગીરી પ્રશંસનીય રહી છે। ચાલુ વરસાદમાં પણ પોલીસ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે। અમીરગઢ ચેકપોસ્ટ પર વાહનોની ચેકિંગની કામગીરી થઈ રહી છે। અહીંથી પસાર થતા તમામ રાજસ્થાનથી આવતા વાહનોને ચેકિંગ છે તે હાથ ધરાયું છે। જો કે રાજસ્થાનથી આવતા તમામ વાહનોમાં ક્યાંક ને ક્યાંક હથિયારો તેમજ માદક પદાર્થો ગુજરાતમાં ન પ્રવેશે તે માટે પોલીસે સતત ચેકિંગ હાથ ધરી રહ્યું છે। અત્યારે અમે છીએ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર। અત્યારે આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદે પણ પોલીસ પોતાની ડ્યુટી નિભાઈ રહી છે અને પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હવામાન વિભાગની જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને અત્યારે વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાની સાથે જ અત્યારે પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા જે છે અત્યારે ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। રાજસ્થાન તરફથી જે ગાડીઓ ગુજરાતમાં આવે છે તે તમામ ગાડીઓને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહી છે અને તે બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ચાલુ વરસાદે પણ પોલીસ પોતાની ડ્યુટી નિભાવી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી કે ભારે વરસાદ બનાસકાંઠામાં થવાનો છે તેને લઈને અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા અત્યારે જે ગાડીઓ આવી રહી છે રાજસ્થાન તરફથી તેને ચેક કરવામાં આવી રહી છે। ચેક કર્યા બાદ જ તેને ગુજરાતમાં જે છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આપણે બીજા પણ દ્રશ્ય બતાવીશ કે અન્ય ગાડીઓ પણ અત્યારે આવી રહી છે તે ગાડીઓને પણ પોલીસ ચેક કરી રહી છે। પોલીસ ચેક કર્યા બાદ જ જે છે તે ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। પર ચાલકે ડ્રાઇવિંગ સમય બનાવેલી રીલ સામે આવી। રીલ્સમાં યુવકે મહિલા વાન ચાલકો સામે કરી હતી ટિપ્પણી। પપ્પાની પરીઓને નમ્ર વિનંતી, ડમ્પરની સામે ન આવતા, બ્રેક નથી લાગતા તેવો વિડીયો વાયરલ થયો। બનાસકાંઠામાં ડીસાના રસાણા નજીક એસટી બસને નડ્યો અકસ્માત। પાલનપુરથી સુઈગામ જતી બસના બ્રેક ન લાગતા બસ સાઈડમાં ઉતરી। સદનસીબે કોઈ જાનહાની નહીં। જેતપુર રાજકોટ રોડ પર રેન બસેરા નજીક સર્જાયો અકસ્માત। કાર ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા સાથે ટકરાયા બાદ કાર પલટી અને ખાડામાં પડી। કારની ટક્કરથી રિક્ષા પણ પલટી હતી। અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો। પાલનપુર એસીબીએ 2 લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા। 20,000ની લાંચ લેતા 2 ખેતીવાડી અધિકારી અને વચેટીઓ ઝડપાયો। ફરિયાદીના ખાતરના સ્ટોકમાં વિસંગતતાના કારણે પીઓએસ અને રજિસ્ટરને કબજે લીધું ત્યારે મુદ્દામાલ પરત લેવા માટે લાંચ માંગી હતી। દ્વારકાના કલ્યાણપુરના ગામોમાં પ્રથમ વરસાદમાં જ બત્તી ગુલ થઈ। એમજીવીસીએલની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ। 4 દિવસથી વીજળી વિના લોકોને થઈ રહી છે હાલાકી। પાનેલી, બાકોડી, ભાટવડિયા સહિતના ગામોમાં વીજળી ગુલ થઈ। પંચમહાલના ઘનસરવાવ પ્રાથમિક શાળામાં ભોજન બનાવતા સમયે કુકર ફાટ્યું। દુર્ઘટનામાં 4 વિદ્યાર્થીનીઓ દાઝી જતા વાલીઓમાં રોષ। વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવવામાં આવતું હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ। સમગ્ર મામલે તપાસ શરૂ। દ્વારકાના ભાડથર ભીંડા ગામને જોડાતા માર્ગનું કામ પૂર્ણ ન થતા વધી સમસ્યા। સીસી રોડનું કામ અધૂરું હોવાથી લોકોને થઈ રહી છે હાલાકી। રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકો થઈ રહ્યા છે પરેશાન।